તો ભાવનગરના અધેલાઈ ગામે જૂની અદાવતમાં 10 થી 12 શખ્સો દ્વારા યુવકો પર હુમલો અને અપહરણની ઘટના સામે આવતા સનસનાટી મચી ગઈ છે। ગામના સરપંચ વિપુલભાઈ ધુમડિયા અને તેમના સાથીદારોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આ હિંસક હુમલો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે। ભોગ બનનાર યુવાન ઓફિસ જઈ રહ્યો હતો ત્યારે શખ્સોએ ગાડી અથડાવી તેનું અપહરણ કર્યું અને અન્ય સ્થળે લઈ જઈ પાઇપ, તલવાર તથા છરી જેવા હથિયારો વડે નિર્મમ માર માર્યો। આ હુમલામાં સંદીપભાઈ, મેહુલભાઈ અને જગદીશભાઈ નામના 3 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। પોલીસે હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સાંજકના મારા ભાઈ ઓફિસે જતો હતો ભાવનગર, ના પાછળથી અજાણી વ્યક્તિ આવીને ટલ્લો માર્યો ગાડીને। તો જેમ કારણ તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અરવિંદ। હુમલાની ઘટના સામે આવી છે, શું વિગત છે? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે અધેલાઈ ગામના જે સરપંચ છે વિપુલભાઈ ધુમડિયા, તેના ઉપર આક્ષેપ થયો છે કે તેઓ અને તેમના 10 થી 12 જેટલા સાથીદારો દ્વારા એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। તેનું અપહરણ કરી અને તેને અન્ય સ્થળે લઈ જઈ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો, તેમજ તેને જે બચાવવા માટે ગયા હતા તે લોકો ઉપર પણ હુમલો કર્યો હતો। આ હુમલાની ઘટનામાં 3 યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે 3 યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તેમજ બનાવને લઈને જે પોલીસ છે, પોલીસ દ્વારા હાલ જે હુમલો કરનાર ઈસમો છે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કૃષ્ણા જી, આભાર અરવિંદ માહિતી આપવા માટે।